સમાચારની શરૂઆત કરીએ તો દિવસ માટે હવામાન વિભાગે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે। મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાંધીનગરમાં વાદળછાયો મોસમ રહેવાની સંભાવના છે, ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં મેઘમહેર યથાવત રહેશે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન રહેશે, જો કે અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો હતો। તો ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે। મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે, તો અમદાવાદમાં લાંબા વિરામ બાદ સાંજે વરસાદ પડ્યો, ત્યારે સૌરાષ્ટ્ર પંથક ખાતે અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। ગાંધીનગરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે, તો હવામાન વિભાગ દ્વારા વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને ઠેર ઠેર મેઘરાજાએ ધબડાટી બોલાવી છે, તો મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે। આખરે લાંબા વિરામ બાદ ગાંધીનગરની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। દિવસના ઉકળાટ બાદ સમી સાંજે મેઘરાજાએ ગાંધીનગરમાં આગમન કરી દીધું છે। આપણે ખાસ જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગોની આગાહી મુજબ આગામી 27 ને 28 જૂન વચ્ચે વરસાદ પડશે તેવી એક આગાહી કરવામાં આવી હતી। તો બીજી તરફ 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર મેઘમહેર જામશે તેવી પણ એક હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અત્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર ક્યાંક થોડોક તો ક્યાંક વધારે વરસાદ વરસી રહ્યો છે, તો કેટલીક જગ્યાએ પૂરની પરિસ્થિતિ એટલે કે અતિ ભારે વરસાદની પરિસ્થિતિ પણ સર્જાઈ છે। આપને ખાસ જણાવી દીધું કે ઉત્તર ગુજરાત બનાસકાંઠાના વિસ્તારોમાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અમદાવાદ અને ગાંધીનગરમાં જોઈએ તેવો વરસાદ વરસતો ન હતો। જો કે આજે સમગ્ર દિવસના ઉકળાટ બાદ અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘરાજાએ એન્ટ્રી કરી લીધી છે। આપણે ખાસ જણાવી દઈએ કે ડાંગ, આહવા સહિતના મધ્ય ગુજરાત વિસ્તારમાં મેઘમહેર યથાવત રહી છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો પણ અત્યારે મેઘમહેરથી તરબોળ થઈ રહ્યા છે। જો કે આવનાર 30 જૂન સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારો મેઘમહેરથી તરબોળ થશે અને ગુજરાતના જે અમુક જિલ્લા સૂકા રહ્યા છે તેમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે અને વરસાદ વરસે તેવી આશા ખેડૂતોમાં પણ બંધાય છે। તો બીજી તરફ ગરમીથી રાહત મળે એ માટે એવું વાતાવરણ અત્યારે હાલ સર્જાયું છે અને ગાંધીનગરની અંદર અત્યારે હાલ મેઘમહેર યથાવત રહી છે। તો દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। અમદાવાદમાં લાંબા વિરામ બાદ સાંજે વરસાદ પડ્યો, તો મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો। મહીસાગર, દાહોદ, પંચમહાલ ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો, તો સૌરાષ્ટ્ર પંથક ખાતે અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, તો ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છવાયો છે। ભાવનગરમાં સામાન્ય વરસાદમાં મહાનગરપાલિકાની પોલ ખુલી છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે। પહેલા જ વરસાદમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા છે, તો હાદાનગર અને અક્ષય પાર્કનો સંપર્ક તૂટ્યો છે, ત્યારે મનપાએ કરેલ પ્રી મોન્સૂનની કામગીરી પર અનેકો સવાલ ઉઠવા પામી રહ્યા છે। તો વરસાદે તંત્રની પોલ ઉગાડી પાડી છે। મનપાના પ્રી મોન્સૂન પ્લાનના ધજિયા ઉડ્યા છે। જીવના જોખમે લોકો અંડરબ્રિજ પાર કરી રહ્યા છે। ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળ્યું છે, ત્યારે હાદાનગર અને અક્ષય પાર્કના પણ સંપર્કો તૂટી ગયા છે, તો વાહન ચાલકો પણ ગટરમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। સંપર્ક તૂટતા અનેક વાહન ચાલકો ફસાયા છે, તો ભાવનગરમાં સામાન્ય વરસાદમાં જ મનપાની પોલ ઉગાડી પડી છે। મનપાના પ્રી મોન્સૂન પ્લાનના ધજિયા ઉડ્યા છે, તો ભાવનગરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને લઈને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયું છે, જેને કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી પર અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે।
જી જી ચોક્કસ. હવામાન ખાતાએ જે રીતના ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે, ત્યારે ભાવનગરમાં સતત કહી શકાય કે ચોથા દિવસે પણ વરસાદનું આગમન છે તે યથાવત રહ્યું હતું. પરંતુ આજ રોજ વાત કરીએ તો આજ વહેલી સવારથી જ ભાવનગર શહેર અને જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો સાથે ગોરંભાયું વાતાવરણ વચ્ચે 9 વાગ્યા આસપાસ જે વરસાદ શરૂ થયો હતો. સૌપ્રથમ તો ધીમી ધારે કાંઈક છૂટો છવાયો વરસાદ છે તે વરસી રહ્યો હતો, પરંતુ ધીમે ધીમે જે વરસાદ છે તે કહી શકાય કે ભારે પવન સાથે વરસ્યો હતો. પરંતુ જે રીતના વાત કરીએ કે મહાનગરપાલિકાની અંદર પ્રી મોન્સૂન કામગીરી જે કરવામાં આવતી હોય છે તે પ્રી મોન્સૂન કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય તેવું સાબિત વરસાદે કરી દીધું છે. આજરોજ જે રીતના ભાવનગર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અવિરત 3 થી 4 કલાક જે વરસાદ વરસ્યો તેમાં ભાવનગરના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવા પામ્યું હતું. મુખ્ય જે વાત કરીએ તો ભાવનગર શહેરનો જે ચિત્રા વિસ્તાર છે ત્યાં અને કુંભારવાડા વિસ્તારમાં આવેલ એક વિસ્તાર, એટલે કે કુંભારવાડાનું અક્ષય પાર્ક અને આદાનગર, આ આદાનગરની વચ્ચે જે રેલવેનો અંડરબ્રિજ આવેલો છે તે અંડરબ્રિજની અંદર પાણી ભરાયું હતું, ને પાણી ભરાવાના કારણે કહી શકાય કે હજારોની સંખ્યામાં વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલીમાં મુકાણા હતા. કારણ કે ભાવનગર શહેરના જે કહેવાય તો સરિતા સોસાયટી અને ગઢેચી વડલા આસપાસમાં જે હીરાના કારખાનાઓ આવ્યા છે, મોટાભાગના જે રત્ન કલાકારો છે તે અક્ષય પાર્ક અને કુંભારવાડાથી આવતા હોય છે. ત્યારે જે આ મુખ્ય માર્ગ કહી શકાય કે આદાનગરનું બેટલું નાળું ત્યાંથી પસાર થતા હોય છે, પરંતુ આજ રોજ જે રીતના પાણી છે તે ક્યાંક ને ક્યાંક 4 થી 5 ફૂટ ભરાણું હતું, જેને લઈને વાહન ચાલકોની અંદર વાહન લઈને ઉતરવા માટે પણ ભારે જહેમત પડી હતી. પરંતુ જે પાણી છે તે વરસાદ નહોતું હતું, કારણ કે જે પાણી આ અંડરબ્રિજમાં ભરાણું હતું તે એક ડ્રેનેજ લાઇન છે, તેની અંદર કહી શકાય કે આગળથી ચોકઅપ હતી, તેને લઈને પાણી મિનિમમ 3 ફૂટ ડ્રેનેજ લાઇનની ટાંકીમાંથી બહાર ઉછળતું હતું અને સમગ્ર પાણી છે તે નાળામાં આવ્યું હતું, જેને લઈને કહી શકાય કે 4 થી 5 કલાક સુધી સ્થાનિક લોકો પણ પરેશાન થયા હતા. જોકે સ્થાનિક લોકો સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે 10 વર્ષથી આ પ્રશ્ન છે તે અહીંયાના સ્થાનિકોને છે. અવારનવાર સ્થાનિક નેતાઓ, મહાનગરપાલિકાના અધિકારીઓને પણ રજૂઆત કરી છે, પરંતુ કોઈ પણ જાતનું ધ્યાન નથી દેવામાં આવતું. હાલ જે ચાલુ નાણાકીય વર્ષે તેની અંદર મહાનગરપાલિકાએ 70 થી 80 લાખ રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીમાં ખર્ચ્યા છે, જેની અંદર ડ્રેનેજની સફાઈ હોય છે તે મુખ્યત્વે રહેતી હોય છે, અને જે ડ્રેનેજનું પાણી ખાર વિસ્તારમાં જતું હોય છે તેની ચેનલ સાફ કરવાની હોય છે. તેમાંની એક ચેનલ આ પણ આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે જે પરિસ્થિતિ ઉદ્ભવી તેની અંદર લાગી રહી છે કે જે રીતના મહાનગરપાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચો કરે છે તે ક્યાંક માત્ર કાગળ ઉપર હોય છે, હકીકતે જે લોકોની પરેશાની છે તે જેમની તેમ જ રહે છે. ત્યારે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં હજી ભારે વરસાદની પણ આગાહી છે. જો ભાવનગરની અંદર એકી સાથે 2 થી 3 ઇંચ વરસાદ વરસે તો ભાવનગરની સ્થિતિ છે તે બેટમાં ફેરવાય તેવી લાગી રહી છે. જી તો ભાવનગરમાં વરસાદે તંત્રની પોલ ઉગાડી પાડી છે. આદાનગર અને અક્ષય પાર્કમાં અંડરબ્રિજમાં જે રીતે પાણી ભરાઈ ગયા છે તેને લઈને સંપર્કો પણ તૂટ્યા છે. મહેસાણાના બહુચરાજ તાલુકામાં ચોમાસાના પ્રારંભે જ વીજળીના ધાંધિયા શરૂ થઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો, ત્યારે બહુચરાજી તાલુકામાં ચોમાસાના પ્રારંભે જ વીજળીના ધાંધિયા શરૂ થઈ ગયા છે. તો વરસાદ શરૂ થતાં જ વીજળીને લઈને હવે ધાંધિયા શરૂ થઈ ગયા છે. 3 દિવસથી ગમે ત્યારે વીજળી ગુલ થતા લોકો પરેશાન થઈ ગયા છે. તો વીજળીના ધાંધિયા શરૂ થતા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વીજળી ગુલ થઈ ગઈ હતી, જેને લઈને અનેકો ફરિયાદ ઉઠી છે. તો વીજ અધિકારીઓના ફોન ન ઉઠાવવાની પણ રજૂઆત કરવામાં આવી છે. 3 દિવસથી ગમે ત્યારે વીજળી ગુલ થઈ જવા પામી છે. સરપંચ એસોસિએશન દ્વારા વીજ કંપનીને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. વીજ કંપનીના અધિકારીઓ ફોન ન ઉઠાવતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ચોમાસાના પ્રારંભે જ વીજળીના ધાંધિયા શરૂ થતા લોકો પરેશાન થઈ રહ્યા છે. તો ચોમાસાના પ્રારંભે જ વીજળીને લઈને જે સમસ્યાઓ ઊભી થઈ રહી છે તેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો 3 દિવસથી ગમે ત્યારે વીજળી ગુલ થઈ જવાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તંત્રને રાવ નાખી રહ્યા છે. વીજ અધિકારીઓ ફોન ન ઉઠાવતા હોવાની પણ તેઓ રજૂઆત કરી રહ્યા છે. તો બહુચરાજી તાલુકામાં ચોમાસાના પ્રારંભે જ વીજળીને લઈને ધાંધિયા હવે શરૂ થઈ ગયા છે. 3 દિવસથી ગમે ત્યારે વીજળી ગુલ થઈ જાય
તો સરપંચ એસોસિએશન દ્વારા વીજ કંપનીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। ચોમાસાના પ્રારંભે જ વીજળી ગુલ થવાની સમસ્યાઓને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે લોકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર આ ખાડા જાણે કાન કરી રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। સ્થાનિકો દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે વારંવાર રજૂઆત કરવામાં આવે છે, ફોન લગાવવામાં આવે છે, પરંતુ અધિકારીઓ ફોન સુદ્ધા નથી ઉઠાવતા। જી ચોક્કસ વાત કરવામાં આવે બહુચરાજી તાલુકામાં ચોમાસાના પ્રારંભે જ વીજળીના ધાધિયા સામે આવ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વીજળી ગુલ થઈ જતી હોવાની ફરિયાદો સામે આવી છે અને છેલ્લા 3 દિવસની અંદર અનેક ગામોની અંદર દિવસે પણ ગમે ત્યારે વીજળી ગુલ થઈ જતી હોવાની ફરિયાદો સામે આવી છે અને સરપંચ એસોસિએશન દ્વારા આ મામલે વીજ કંપનીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને વીજળી ગાયબ થઈ ગયા બાદ વીજ કંપનીના અધિકારીઓ ફોન પણ નથી ઉઠાવતા હોવાનું તેવું લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને સરપંચ પરિષદ દ્વારા આ મામલે સ્થાનિક ધારાસભ્યશ્રી અને વીજ કંપનીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। જી ચોમાસાના પ્રારંભે જ વીજળીના ધાંધિયા હવે શરૂ થઈ ગયા છે। બહુચરાજી તાલુકામાં ચોમાસાના પ્રારંભે જ આ સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે 3 દિવસથી ગમે ત્યારે વીજળી ગુલ થતા લોકો પરેશાન થયા છે। સ્માર્ટ સિટી વડોદરામાં પણ પીવાના પાણીનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। વડોદરાથી આ સમાચાર। સ્માર્ટ સિટી વડોદરામાં પીવાના પાણીનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। તો 45,000 નાગરિકોને પાણી ન મળતા ધરણા કર્યા હતા। તો નાગરિકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે નાગરિકો સાથે નગરસેવકો પણ ધરણા પર બેઠા હતા। ત્યારે નાગરિકો પીવાના પાણીને લઈને વલખા મારતા નજરે પડી રહ્યા છે। તો નાગરિકો સાથે નગરસેવકો પણ ધરણા પર ઉતર્યા હતા। તો પીવાના પાણીને લઈને જે સમસ્યા સર્જાઈ છે તેને લઈને લોકોએ તંત્રને રજૂઆત કરવા માટે કચેરી પહોંચ્યા હતા અને ધરણા પ્રદર્શન કર્યું હતું। સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ સત્તાધીશોના પાપે વડોદરાના નાગરિકોને પાણીનો ત્રાસ ભોગવવો પડે છે। સ્માર્ટ સત્તાધીશોના પાપે એક બાજુ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તો બીજી બાજુ નાગરિકોને પીવાનું પાણી નથી મળી રહ્યું। આ સ્માર્ટ સત્તાધીશો કોન્ટ્રાક્ટરોને છાવરે છે અને આના જ પાપે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે એક બાજુ ફતેપુરામાં લાખો લીટર પાણી રોડ પર વહી ગયું, ત્યારે બીજી બાજુ ટીપી 13 છાણી વિસ્તારમાં 45,000 નાગરિકોને પીવા લાયક પાણી ના મળતા નગરસેવકો સાથે ટાંકી પર ધરણા પર બેઠા છે। આજે વહેલી સવારે વડોદરા શહેરની ટીપી 13 છાણીની ટાંકી ખાતે નગરસેવકો સાથે નાગરિકો ધરણા પર બેઠા અને નાગરિકો પાણી વગરના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવી રહ્યા છે કે વડોદરા શહેરને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે અને સ્માર્ટ સિટીના નામે ભારત સરકાર, ગુજરાત સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પરંતુ આજે પણ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં નળથી પાણી આપવામાં નથી આવી રહ્યું, એટલે નળથી જળ યોજના પ્રધાનમંત્રીની નિષ્ફળ છે। સ્માર્ટ સત્તાધીશો જે પોતાની જાતને સ્માર્ટ કેવડાવે છે, એવા સ્માર્ટ સત્તાધીશો કેટલાક વિસ્તારની મુલાકાતે જાય છે કે કોન્ટ્રાક્ટરો સાથે મીટિંગ કરે છે, તો વાહવાઈ લૂંટવા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને પીઆરઓનું કામ કરે છે, પરંતુ આજે પણ નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી આ પાણી વગરના સત્તાધીશો આપી શક્યા નહોતા, એટલે આજે મહિલાઓ નગરસેવકોને સાથે રાખી અને પાણીની ટાંકી પર ધરણા પર બેઠા। પાણીની ટાંકી પર ધરણા પર બેઠા તો વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના
એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્થળ પર પહોંચ્યા અને તાત્કાલિક કામગીરીના આદેશ આપ્યા, પરંતુ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે વોર્ડ નંબર 1ના કાઉન્સિલર, સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા ગઈકાલે રાતના પણ પાણીની ટાંકી પહોંચ્યા હતા અને જે ઇલેક્ટ્રિકનો પ્રોબ્લેમ હતો, જેનાથી પંપ ચાલતા નહોતા, તેને MGVCLના અધિકારીને બોલાવીને પંપ ચાલુ કરાવી વિસ્તારમાં 11 વાગે પાણી આપવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે નાગરિકોને પહેલા ગંદકી એટલે દુર્ગંધ મારતું પાણી પહોંચ્યું હતું અને સારું પાણી આવે ત્યાં પહેલા જ પાણી બંધ થઈ ગયું હતું. એટલે આજે નાગરિકો ધરણા પર બેઠા છે અને પાણી વગરના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. તો સ્માર્ટ સિટી વડોદરામાં પાણીના ધાંધ્યા હજી પણ યથાવત જોવા મળી રહ્યા છે, ત્યારે 45,000 નાગરિકોને પાણી ન મળતા ધરણા પર ઉતર્યા. આજકાલ રાજ્યમાં વિવિધ સ્થળેથી ખાણીપીણીની વાનગીઓમાંથી અખાદ્ય ચીજો મળી રહી છે, ત્યારે અમદાવાદમાં ફરાળી સોડામાં કાનખજૂરો મળી આવ્યો છે. આ સાથે ખાણીપીણીના શોખીનો માટે વધુ એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. ફરાળી સોડામાં કાનખજૂરાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેમજ સોડા પીધા બાદ યુવાનની તબિયત લથડ્યાના આરોપ પણ લગાવાઈ રહ્યા છે. અંતે આ સમગ્ર ઘટના વિશે કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આજ મુદ્દે સહયોગી લખમા ન્યૂઝરૂમથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે લખમા, ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી ગરોળી દેડકો બાદ હવે સોડામાંથી કાન ખજૂરો નીકળ્યો છે, ત્યારે હવે લોકોએ ખાવું તો ખાવું શું અને પીવું તો પીવું શું? જી બિલકુલ હિરલ, જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર અવારનવાર જે આપણા જિલ્લાઓ છે તેની અંદરથી આવા કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. તમામ મોટા મોટા જિલ્લા છે તેની અંદરથી આવા કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં તો અવારનવાર આ બની રહી છે ઘટનાઓ. તેની અંદર ફરી એકવાર આ ઘટનામાં વધારો થયો છે અને આજે એક ફરાળી સોડા છે તેની અંદરથી કાનખજૂરો નીકળ્યા હોવાની માહિતી જાણવા મળી છે અને તેમાં પણ જે વ્યક્તિએ આ સોડા પીધી છે તે વ્યક્તિ તો ને હોસ્પિટલે ખસેડવાની પણ ફરજ પડી છે, તે અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે. આવી રીતે અનેક બનાવો બની રહ્યા છે. વેફરમાંથી દેડકો નીકળે છે, આઈસ્ક્રીમમાંથી તો માનવ અંગ સુધી નીકળ્યા છે અને આ જે ઘટનાઓ વારંવાર બની રહી છે તેને લઈ અને ફરિયાદ પણ કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારનો એવો ચોક્કસ દાખલો બેસાડવામાં નથી આવતો જેને લઈ અને આવી ઘટનાઓ જે રોજ બરોજ બની રહી છે તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો આવે. વારંવાર આવી ઘટનાઓ બનતી રહી છે. માનવના જે શરીર છે તેની સાથે ચેડા થઈ રહ્યા છે અને છતાં પણ આપણું તંત્ર ક્યાંક ન જાગતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોઈ ઠોસ દાખલો બેસાડવામાં અત્યાર સુધી નથી આવ્યો. અને જો આપણે પૂછતાછ કરવામાં આવતી હોય છે તો લોકોનું કહેવું એવું થતું હોય છે કે આ જે ઘટનાઓ બની રહી છે તેની અંદર જે પ્રકારના તેમને દંડ ફટકારવામાં આવતો હોય છે તે ખૂબ જ સામાન્ય દંડ હોય છે. તો અમુક જગ્યાઓ પર સીલ પણ મારવામાં આવ્યું છે, બંધ પણ કરવામાં આવી છે, પરંતુ થોડોક સમય વીત્યા બાદ તરત જ તે ફરીથી ચાલુ થઈ જતી હોય છે. એટલે લોકો એટલે કે જે સંચાલકો છે તે પણ ક્યાંક ચેતી ચૂક્યા છે કે ભલે આપણે ગમે તે કરીએ, થોડા સમયમાં તો આ બધું ફીંડલું વળી જવાનું છે. એટલે આવી ઘટનાઓને જો રોકવામાં આવે તો જ સારું છે. બાકી તો હવે જે માણસના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તે ખૂબ જ ગંભીર પ્રકારના ચેડા છે, કારણ કે તમે ગમે તે તાલુકો જિલ્લો ગમે તે લઈ લો ત્યાંથી અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે. ફક્ત અમદાવાદની વાત નથી, આ તમામ લોકો છે તેના ખાદ્ય વસ્તુની અંદરથી માનવ અંગ નીકળવા, જીવાતો નીકળવી અને ત્યારબાદ મૃત જે પ્રાણી, આપણે પ્રાણી ન કહી શકાય, મૃત જે વસ્તુઓ નીકળે છે એ બી તો જુઓ, રોજ બરોજની આ વસ્તુઓ બની ચૂકી છે અને તેની અંદર કોઈ પણ પ્રકારના ઠોસ પગલાં નથી લેવાતા, એટલે આ વસ્તુ અટકવાનું નામ નથી લેતી. હિરલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાતો નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે ફરાળી સોડામાંથી કાનખજૂરો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે. કોર્પોરેશનમાં આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે. તો અંતે આ મામલે કોર્પોરેશનમાં હવે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ખાણીપીણીના શોખીનોએ ત્યારે હવે કાળજી રાખવી ખૂબ જ જરૂરી બની ગયું છે. અમદાવાદથી આ સમાચાર છે. અમદાવાદમાં ફરાળી સોડામાંથી કાનખજૂરો નીકળ્યો છે. સુરતમાં BRTS બસમાં કંડક્ટર અને મુસાફર જોડે બોલાચાલી થઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે.
જેમાં કંડક્ટર જોડે બબાલ કરી કોલર પકડનાર પોતાને એમએલએ પરેશ સોજિત્રાનો પુત્ર હોવાનું જણાવ્યું હતું, ત્યારે ખરેખર યુવાને ખોટી રીતે ધારાસભ્યનો પુત્ર હોવાનું જણાવ્યું હોવાનો ખુલાસો થયો છે। આ મામલે પરેશ સોજિત્રા નિવેદન આપતા કહ્યું હતું કે આ જે ઓળખ આપી રહ્યો છે તે તદ્દન ખોટી છે અને ખોટી રીતે જાણે તેમને બદનામ કરવામાં આવી રહ્યા હોય તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે। તો વાયરલ વિડીયો અંગે પરેશ સોજિત્રાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે। વિડીયો સાથે મારે કોઈ જ લેવા દેવા નથી તેવું પરેશ સોજિત્રાએ નિવેદન આપ્યું છે। તો યુવકે ખોટી રીતે ધારાસભ્યનો પુત્ર હોવાનું જણાવ્યું હોવાનો ખુલાસો થયો છે। યુવક પર કાયદેસર કાર્યવાહી કરવા માટે પણ જાણ કરી હતી। તો બસ કંડક્ટર સાથે એક યુવાનનો વિડીયો વાયરલ થયો છે, તેને લઈને સોજિત્રાના ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે। જી બિલકુલથી આ વિડીયો જે છે તે સુરતમાં એક BRTS બસમાં જે તે કંડક્ટર દ્વારા બનાવવામાં આવ્યો છે। ખાસ કરીને જે પ્રકારે આ વિડીયો વાયરલ થયો છે તે વિડીયો સુરતના જે BRTS બસ છે તેમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ છે તે રૂપિયા જે છે તેમની થપ્પી જે કંડક્ટર છે તેમને બતાવી રહ્યો છે। ખાસ કરીને જે પ્રકારે આ સમગ્ર મામલો જે કંડક્ટર છે તે વરસાદ શરૂ હતો તે દરમિયાન જે મુસાફરો છે તેમની સલામતી માટે દરવાજા પાસે ઊભો હતો, તે દરમિયાન એક વ્યક્તિ જે છે તે આવ્યો હતો અને પોતાની ઓળખ ધારાસભ્યના પુત્ર તરીકે આપી હતી અને કંડક્ટર જે હતો તેમનો કોલર પકડી લીધો હતો। આ સમગ્ર મામલે કંડક્ટર દ્વારા તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, વિડીયો જે છે તેમનો ઉતારવામાં આવ્યો હતો, તેમાં તેમણે પોતે ધારાસભ્યનો પુત્ર હોવાનું જણાવ્યું હતું। ખાસ કરીને પરેશ સોજિત્રા કરીને એક વ્યક્તિ છે તે MLA એનું નામ આપ્યું હતું અને તેમનો પુત્ર હોવાનું સામે આવ્યું હતું। આ સમગ્ર મામલે જ્યારે ફોટો બતાવવામાં આવ્યો ત્યારે ફોટોમાં ખાસ કરીને જે સુરતના જે પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ છે તેમનું હોવાનું સામે આવ્યું હતું અને પરેશ પટેલનો ફોટો બતાવી અને આ મારા પપ્પા છે અને હું ભારતીય જનતા પાર્ટીનો જે ધારાસભ્ય છે તેમનો પુત્ર છું એ પ્રકારનું આખી વાત કહી હતી ને પૈસા છે તેમની થપ્પી બતાવી હતી। પરંતુ આ સમગ્ર મામલે પરેશ પટેલને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે આ વાતનું ખંડન કર્યું હતું। આ જે વ્યક્તિ છે જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે તેમને ઓળખવાની પણ સાફ ઇનકાર કર્યો હતો। આ વ્યક્તિ કોણ છે તે પણ તેઓ જાણતા નથી, એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ વિડીયો જે છે તે કોના દ્વારા જે કંડક્ટરે જે બનાવ્યો છે તે વ્યક્તિ કોણ છે તેમની તપાસ કરવામાં આવે તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને પરેશ પટેલ છે તેમણે આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકામાં જે પ્રકારની યોગ્ય કાર્યવાહી થાય તે પ્રકારની માંગણી પણ મૂકી છે અને આ સમગ્ર મામલે હવે પોલીસ ફરિયાદ થાય છે કે કેમ તે અંગે જે છે તે વાત ચાલી રહી છે, કારણ કે જે પ્રકારે આ વ્યક્તિ છે તે જે પ્રકારનો વાણીવિલાસ કરી રહ્યો છે અને પોતે એક ધારાસભ્યનો છોકરો છે તે પ્રકારે વાત કરી રહ્યો છે। હવે જોવાનું રહેશે કે આમાં કઈ પ્રકારની કાર્યવાહી થાય, કારણ કે જે પ્રકારે પરેશ પટેલનો ફોટો બતાવવામાં આવ્યો હતો, પરેશ પટેલ છે તેમણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે કે આ વ્યક્તિને પોતે ઓળખતા નથી અને આ વ્યક્તિ કોણ છે તે પણ તેઓ જાણતા નથી। એટલા માટે હવે આ સમગ્ર મામલે તપાસ અને આદેશ છે તે આપવામાં આવ્યો છે। જોવાનું રહેશે કઈ રીતની તપાસ થાય છે। ખરેખર આ વ્યક્તિ જે રીતના પૈસા આપી રહ્યો છે, રૂપિયા બતાવી રહ્યો છે, એટલે સ્પષ્ટ કહી શકાય કે એક નબીરો હોઈ શકે છે અને પોતે BRTS બસમાં જે છે તે મુસાફરી કરતો હોય ત્યારે આ પ્રકારે કંડક્ટર જે છે તેને ધમકાવતો આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। હવે જે પ્રકારની કાર્યવાહી આ કઈ રીતના કરે છે અને કઈ રીતે આ વ્યક્તિ પર પગલાં ભરાય છે તે આવનારો સમય જ બતાવશે। જી જામનગરમાં ઓસવાડ હોસ્પિટલમાં મનપા દ્વારા સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલના પાર્કિંગમાં કેન્ટીન અને મેડિકલ સ્ટોર આવેલા છે, તેને સીલ કરવામાં આવ્યા છે। ઓસવાડ હોસ્પિટલમાં દર્દીઓના સગાની ભીડ હોય છે, જેથી તેઓ આડેધડ વાહન પાર્ક કરતા હોય છે। ચોક્કસ જો વાત કરવામાં આવે તો જામનગર શહેરની અંદર અનેક હોસ્પિટલોમાં સીલિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। જો વાત કરવામાં આવે તો જામનગર શહેરની અંદર જે ઓસવાડ હોસ્પિટલ છે, ઓસવાડ હોસ્પિટલની ખાસ કરીને દર્દીઓનો બહોળા પ્રમાણમાં ઘસારો રહેતો હોય છે અને જો વાત કરીએ આજ સવારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા હોસ્પિટલની તપાસ કરવામાં આવતા જો જણાવી આવતા કે જે હોસ્પિટલનું પાર્કિંગ છે, હોસ્પિટલના પાર્કિંગની અંદર કેન્ટીન ચલાવવામાં આવતી હતી અને જો મેડિકલ સ્ટોર પણ ચલાવવામાં આવતું હોય, ધ્યાનમાં આવતા જ મહાનગરપાલિકાની ટીમ દ્વારા તરત કાર્યવાહી કરવામાં આવી છે અને સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને કેન્ટીન અને જે મેડિકલ સ્ટોર છે તે બંધ કરવામાં આવ્યો છે। અને સંપૂર્ણ પ્રશ્નો એ છે કે જે મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે છતાં પણ જે જામનગર શહેરની અંદર જે ઓસવાડ હોસ્પિટલ છે, પાર્કિંગનો પ્રશ્ન પણ અનેક હોય છે, જેથી કરી પાર્કિંગનો પ્રશ્ન પણ હલ થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે।
ભુજમાં નગરપાલિકા સામે ગૌરક્ષકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। શહેરમાં ખુલ્લી ગટરોના લીધે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાથી ગૌરક્ષકોએ પાલિકાના મુખ્ય ગેટ પાસે રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો। ભુજ શહેરના દાદુપીર માર્ગ પર ગત રાત્રિના એક ગાયનું ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું હતું, જેના કારણે ગૌ સેવકોમાં ભારે નારાજગી સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે ગૌ સેવકો છે તે ગાયના મૃતદેહને નગરપાલિકા કચેરીએ લઈ આવી અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ગત રાત્રિના ગૌ સેવકો ગાયના મૃતદેહને ભુજ નગરપાલિકા કચેરીએ લઈ આવી અને સતત રામધૂન બોલાવવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક જે જાડી ચામડીનું તંત્ર છે તે જાગે અને નક્કર કાર્યવાહી કરે તેવી માંગ સાથે રામધૂન બોલાવવામાં આવી હતી। ગત રાત્રિના ગાયના મૃતદેહને લઈ આવ્યા બાદ આજે સવાર સુધી કચેરીએ ધામા નાખ્યા હતા અને ગૌસેવક દ્વારા માંગ કરવામાં આવી હતી કે અવારનવાર ગૌવંશ છે તે અવારનવાર ખુલ્લી ગટરોમાં પડી અને મોતને ભેટે છે, ત્યારે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત। દીપડાનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે મેંદરડા પંથકમાં દીપડાએ બાળકને ફાડી ખાધો હોવાની ઘટના ઘટી છે। પરપ્રાંતીય ખેતમજૂર પ્રકાશ ગેલા જામનો 3.5 વર્ષનો પુત્ર રોહિત ઘરમાં રમી રહ્યો હતો। તે દરમિયાન દીપડો ઘરમાં ઘૂસી આવ્યો હતો અને બાળકને લઈને ફરાર થઈ ગયો હતો। ત્યારે જૂનાગઢમાં દીપડાનો આતંક સામે આવ્યો છે, ત્યારે દીપડો બાળકને લઈને જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। ચોક્કસ કે જે રીતે દિવસે ને દિવસે દીપડાનો આતંક છે તે વધી રહ્યો છે। થોડા દિવસ પહેલા જ એક વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો અને વૃદ્ધનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજી ઘટના મેંદરડા તાલુકામાં બની છે કે જ્યાં અમરગઢ નજીક જે સામાકાંઠા વિસ્તાર છે ત્યાં વાડી વિસ્તારમાં 3.5 વર્ષના બાળક પર આજ વહેલી સવારે છે તે દીપડાએ હુમલો કર્યો હતો અને દીપડાએ આ બાળકને ફાડી ખાતા બાળકનું સારવાર દરમિયાન છે તે મોત થયું છે। ખાસ કરીને ગ્રામ્ય પંથક જે ગીર બોર્ડર વિસ્તારમાં આવેલા જે ગ્રામ્ય પંથકો છે ત્યાં દીપડાની દહેશત છે તે વધુ રહેતી હોય છે, પરંતુ દીપડાની જે વસ્તી છે તે પણ વધી રહી છે, જેના કારણે આ જે ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને જુનાગઢ જિલ્લાના જે ગીર પંથકના વિસ્તારોની વાત કરીએ તો વિસાવદર, ભેસાણ, જુનાગઢના ગ્રામ્ય પંથક, મેંદરડાના ગ્રામ્ય પંથકમાં દીપડાની દહેશત છે તે વધુ જોવા મળતી હોય છે। ત્યારે મેંદરડાની જે સામાકાંઠા વિસ્તાર છે ત્યાં 3.5 વર્ષીય રોહિત નામનો જે પરપ્રાંતીય બાળક હતો તેના પર દીપડાએ વહેલી સવારે હુમલો કર્યો છે। આ ઘટનાના પગલે જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર, પોલીસ સહિતનો સ્ટાફ છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો। 5:30 થી 6 વાગ્યા વહેલી સવારે આ બનાવ બન્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। સમગ્ર ઘટનાના પગલે વન વિભાગે આ દીપડાને પકડવા જુદી જુદી જગ્યાઓ પર પાંજરા મૂકવામાં આવ્યા છે। ખાસ કરીને જે માનવભક્ષી દીપડાઓ હોય છે તે લોકો અને ખાસ કરીને બાળકો પણ વધુ નિશાન કરતા હોય છે, કારણ કે બાળકો છે તે ક્યાંક જે કુદરતી હાજતે જતા હોય છે અથવા તો બાળકો રમતા હોય છે, એટલે કે તેની પકડમાં બાળક દીપડાની પકડમાં વધુ આવતું હોય છે તેવી પણ એક માહિતી છે તે વન્ય જે લોકો હોય છે, જે વનને લગતા જે લોકો હોય છે તેની પાસેથી મળતી હોય છે। એટલે ચોક્કસથી કહી શકાય કે આ રીતની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। તેમાં સૌથી વધુ ભોગ છે તે વૃદ્ધ લોકો અને બાળકો બનતા હોય છે, કારણ કે છે તેને ખબર નથી હોતી આ વન્ય પ્રાણીઓ વિશે અને જેને લઈને બાળકો પર હુમલો કરવામાં આવતો હોય છે। જ્યારે આ 3.5 વર્ષના રોહિત નામના બાળક પર હુમલો કર્યો છે, આ બાળકનું મોત થયું છે। સમગ્ર ઘટનાના પગલે હાલ વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ છે અને દીપડાને પકડવા જુદી જુદી જગ્યાઓ પર પાંજરા છે તે મૂકવામાં આવ્યા છે। જી તો હાલ સિટી લાઈવમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।